તો અમદાવાદમાં બજેટ સત્રમાં હોબાળો થયો। સાબરમતી રિવરફ્રન્ટની જમીન મુદ્દે હોબાળો થયો। વિપક્ષ નેતાનો બજેટ સત્રમાં ગંભીર આરોપ। જમીનના ડેવલપમેન્ટ રાઇટ મુદ્દે સત્તાપક્ષે મોટું કૌભાંડ કર્યું। 5,000 કરોડના કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવ્યો। બજેટ સત્રમાં ધમાલ થતા આખરે મેયર બજેટ સત્રમાં બ્રેક જાહેર કર્યો। બજેટ સત્રમાં ધમાલ થતા જ આખરે મેયરે બજેટ સત્રમાં બ્રેક જાહેર કર્યો છે। અત્યારે और अब नई पॉलिसी के हिसाब से उन्हें वहाँ की जमीन नहीं बेचनी है लेकिन डेवलपिंग राइट बेचने हैं। यदि डेवलपमेंट राइट की मैं बात करूं तो वल्लभ सदन का जो प्लॉट है उसका डेवलपमेंट राइट रखा गया है। 70,000 चौरस मीटर का भाव रखा गया है जो सिर्फ 400 करोड़ रुपए के भाव से बिक रही है। एएमसी ना बजेट सत्रनी अंदर विपक्ष और सत्तापक्ष वच्चे होबाळो थयो छे तेने लईने ज मेयर द्वारा जे सत्र छे थोड़ी मिनिटों माटे हाल અહીં સ્થગિત કરવાનો ફરજ પડી છે। કારણ કે વિપક્ષે મુદ્દો ઉઠાવ્યો છે કે સાબરમતી જે રિવરફ્રન્ટ છે તેને લઈને જમીનોમાં સ્કેમ થયું છે તે પ્રકારનો આરોપ લગાડ્યો છે। તેને લઈને વિપક્ષ દ્વારા આ વિરોધ કરાયો હતો અને વિરોધના કારણે જ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે કઈ રીતે લોકો છે આ રીતે જોવા મળી રહ્યા છે। અને આખું જે બજેટ જે સત્ર હતું એ થોડી મિનિટો માટે હાલ મુલતવી રાખવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે કે 5,000 કરોડનો સ્કેમ થયું તે પ્રકારનો અહીં તો ગંભીર આરોપ લગાડી રહ્યા છે કે રિવરફ્રન્ટમાં જે રીતે લેન્ડ હતી લેન્ડને લઈને જે જમીનો આપવાની વાત હતી તેના મુદ્દે આજે વિપક્ષે પોતાનો વિરોધ નોંધાવ્યો। તેને લઈને જ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આમને સામને હતા અને વિપક્ષે ક્યાંક ને ક્યાંક 5,000 સ્કેમનો જે આરોપ મૂક્યો તેને લઈને સદન છે થોડી મિનિટો માટે હાલ અહીં સ્થગિત કરવાનો નિર્ણય છે મેયર દ્વારા લેવામાં આવ્યો છે। તેમાં ઠીક રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો રાજકોટના વિછિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેડી પરવાડિયા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા। મુખ્યમંત્રી સાથે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત મોગરા પણ ઉપસ્થિત રહ્યા હતા અને હોસ્પિટલમાં સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। રાજસ્થાનના બિકાનેરના નોખા વિસ્તારના રાસીસર ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે। સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોના મોત નીપજ્યા। તમામ મૃતકો કચ્છના હોવાનું સામે આવ્યું છે। મૃતકોમાં 18 મહિનાની બાળકીનો પણ સમાવેશ છે। ડોક્ટર પ્રતીક જોટાનિયા, તેના પત્ની હેતલ અને 18 મહિનાની ન્યાસાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। તો અન્ય કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોક્ટર પૂજા પાંજરીવાલા અને તેના પતિ કરણ કષ્ટાનું પણ મોત નીપજ્યું છે। અકસ્માતમાં સમાચારથી પરિવાર અને મિત્ર વર્તુળોમાં શોકની લાગણી છે। ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થયો। ટ્રક અને સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત થયો હતો। હાલમાં મૃતકોના મૃતદેહને નોખા જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે મૃતકોમાં કચ્છના ભુજના નિવાસી ડોક્ટર પ્રતીક, તેમના પત્ની હેતલ અને તેમની 18 માસની બાળકી નાયસાનું મોત થયું છે। આ ઉપરાંત કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોક્ટર પૂજા અને તેમના પતિ કરણ કૃષ્ણનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। બનાવ બાદ મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી। આ પ્રવાસીઓ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસ અર્થે ગયા હતા અને પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો। તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો। ભલે ही आप ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના ઉમેદવાર જેપી નડ્ડાએ અમદાવાદમાં સંબોધી સભા। જે બાદ તેઓ ગાંધીનગર પહોંચ્યા। જેઓના સ્વાગત માટે વિધાનસભાના ગેટ ઉપર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ કર્યું સ્વાગત। ઢોલ નગારા સાથે ચારે ઉમેદવારોના સ્વાગત માટે કાર્યકરો પહોંચ્યા। મોટા ઉપાડે રાજકોટના માધાપર સર્કલ નજીકથી સોસાયટીઓને રાજકોટ મહાનગરપાલિકામાં તો ભેળવી દેવામાં આવી, પણ આ વિસ્તારને સુવિધા આપવાનું જ ભૂલી ગયું મહાનગરપાલિકા। હજી તો ઉનાળો શરૂ પણ નથી થયો ત્યાં માધાપર સર્કલ નજીક સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ। આ વિસ્તાર પાણી વગર વલખા મારે છે। મનપાની હદમાં ભળિયાના 3 વર્ષ થયા છતાં અહીંયા પાણીની લાઈન નાખવામાં નથી આવી। 3 વર્ષથી ટેન્કર રાજ ચાલે છે। મહાનગરપાલિકા દ્વારા ટેન્કરથી પાણી તો આપવામાં આવે છે, પરંતુ એક દિવસે અપાય છે, એ પણ માત્ર 7 મિનિટ સુધી જ। લોકોને પીવાનું પાણી પણ માંડ ભરાય છે। વાપરવા માટેનું પાણી તો સ્વખર્ચે જ ખરીદવું પડે છે। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરાઈ। ત્યારે નળની લાઈન નાખવા માટેની માંગ સાથે આ વિસ્તારની મહિલાઓએ હોબાળો મચાવ્યો। લોકોનો આક્ષેપ છે કે મનપામાં ભળ્યા બાદ સુવિધા મળવાની બદલે દુવિધા જ મળી છે। આ દ્રશ્યો ઉનાળાના નથી, આ છે હાલના જ શિયાળાના દ્રશ્યો।
નળ ત્યાં જળ અને ઘરે ઘરે નળ પહોંચાડવાના મોટા દાવાઓની પોલ ખોલી રહ્યા છે આ દ્રશ્યો. ગીર સોમનાથના જેપુરમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. જેપુર ગામમાં છેલ્લા 14 વર્ષથી સ્વજલ ધારા યોજનાની પાઇપલાઇન 500 મીટર જેટલા એરિયામાં બનવાની બાકી હોવાથી સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મહિલાઓએ વાડી વિસ્તારમાં પાણી ભરવા જવું પડે છે. અડધી રાત્રે પણ પાણી માટે મહિલાઓની લાઈન લાગી છે. અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રને જાણે કોઈ ફરક પડતો ન હોય તેવું લાગે છે. ગામના લોકોએ ઉનાળામાં પણ પીવાનું પાણી ન આવતું હોવાનો દાવો કર્યો. ગામના લોકોએ ભ્રષ્ટાચારના પણ આક્ષેપ કર્યા અને હવે નવી ગ્રાન્ટ ફાળવવાની માંગ કરી. સમગ્ર મામલે યુનિટ મેનેજરનું કહેવું છે કે ટૂંક સમયમાં પાઇપલાઇનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. હાલ તો તાલાલાના જેપુર ગામે મહિલાઓને પાણી માટે દર વલખા મારવા પડે છે. પાટણના રાધનપુરમાં કેનાલની સફાઈ તંત્ર દ્વારા કરવામાં નથી આવતી. કેનાલની સફાઈ કરતા લોકો ખેડૂતો છે. રાધનપુરના સાંતલપુરની કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય હતું. કચરાના ઢગલા હતા, લીલ જામેલી હતી અને જેના કારણે વારંવાર કેનાલ ઓવરફ્લો થતી હતી. છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી. પાટણના રાધનપુરમાં કેનાલમાં સફાઈ ન થતી હોવાથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સાંતલપુરની કેનાલમાં સફાઈ ન થતી હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શકતું નથી. કેનાલની સફાઈ ન થઈ હોવાથી ખેતી માટે સિંચાઈનું પાણી અટવાઈ રહે છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કેનાલની સફાઈ ન થતા અંતે ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદ આ કહેવત મુજબ જાતે કેનાલમાં ઉતરી સફાઈને આદરી અને તંત્રની આબરૂના ધજાગરા કર્યા. ખેડાના નાયકા સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને ફરી નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સિંચાઈ વિભાગની બેદરકારીએ ખેડૂતોના 250 વીઘાથી વધુ જમીનના ઘઉં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તલાવડી ભરવા માટે તંત્ર તરફથી પાણી તો છોડવામાં આવ્યું, પરંતુ તલાવડી ભરાયાના 10 દિવસ બાદ પણ હજુ સુધી પાણીનો સપ્લાય બંધ નથી કરાતો. પરિણામ એ છે કે ખેડૂતના ઊભા પાક પર પાણી ફરી વળ્યા છે. દ્રશ્યોમાં તંત્રની બેદરકારી સાફ દેખાય છે. તલાવડીની આસપાસના ખેતરોમાં ભર શિયાળે ચોમાસે જેવી સ્થિતિ છે. હજુ સુધી આ પાણી બંધ ન કરાતા અંદાજે 250 વીઘાથી વધુ જમીન પર વાવેલા ઘઉં પાણી હવાલે થઈ ગયા છે. એક તરફ ખેડૂતો વારંવાર કુદરતી તોફાન અને આફતને કારણે નુકસાની ભોગવતા હોય છે, તેવામાં તંત્રની બેદરકારીએ વધુ એક વખત ખેડૂતોનો પાક ધોઈ નાખ્યો છે. વારંવાર રજૂઆત કર્યા છતાં ખેડૂતની આ સ્થિતિ જોવા પણ કોઈ અધિકારીઓ ફરક્યા પણ નથી. બીજી તરફ પાણી બંધ કરવાનું પૂછતા તંત્રના અધિકારીઓ દિવાલ તૂટી ગઈ હોવાનું કહી પોતાનો બચાવ કરતા દેખાયા. ખેડૂતે એક વીઘે 10,000 જેટલો ખર્ચ કર્યો હતો, પરંતુ તેઓને ખબર નહોતી કે તંત્રની બેદરકારી તેઓની મહેનત અને ખર્ચ પર પાણી ફેરવી નાખશે. વહેલી તકે ખેતરોમાં આવતું પાણી બંધ કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. મહેસાણાનો એક એવો બ્રિજ કે જેનો રોડ દર વર્ષે ચોમાસામાં તૂટી જાય છે. મહેસાણાનો એક એવો બ્રિજ કે જેનું આયુષ્ય વેલકમ બેક. સુરેન્દ્રનગરમાં ખનીજ ભરેલા ડમ્પરમાં આગ લાગી. લીંબડી બગોદરા હાઈવે પર ડમ્પર સળગ્યું. કટારિયા ગામના પાટિયા પાસે અચાનકથી દોડધામ મચી હતી. સદનસીબે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. સ્થાનિકો અને અન્ય વાહન ચાલકોએ તંત્રને જાણ કરી. પોલીસ અને ફાયર વિભાગની ટીમ હાલ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયર વિભાગની ટીમ હાલ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને આગના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ખનીજ ભરેલા એક ડમ્પરમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી.